ચેનલ ઓફ વડોદરા। સાવલીમાં 1 કરોડ 8 લાખના ખર્ચે નવીન રોડ બનાવવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। સાવલી વિકાસના પંથ પર અગ્રેસર રહી આધુનિક સુવિધાથી સજ્જ રોડનું લોકાર્પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કરવામાં આવ્યું। લાંબા સમયથી આ રસ્તો ભીડભાડવાળો અને સાંકડો હતો। મુખ્ય બસ સ્ટેશનનું પિકઅપ સ્થળ પણ આ જ રસ્તા પર હતું, જેને લઈને ટ્રાફિકની સમસ્યા અને લોકોને હાલાકી ભોગવવી પડતી હતી। નવીન રોડ બનવાથી દબાણ હટતા રોડ ઉપર બસને પસાર થવામાં હવે કોઈ પ્રકારની સમસ્યા નહીં ઉદ્ભવે। કેતનભાઈ દ્વારા સાવલી તાલુકાને એક વિકસિત અને ગુજરાતમાં કોઈ તાલુકો ન હોય તેવો તાલુકો બનાવવાની હૈયાધારણા લોકોને આપી હતી। સાવલી માત્ર ને માત્ર જો આજે ઓળખાતું હોય તો માત્ર ને માત્ર સાવલી વાળા સ્વામીજીથી ઓળખાય છે। આ સ્વામીજીના આશીર્વાદ આપણે જોઈએ છે। આજરોજ સાવલી નગર ખાતે સાવલી નગરનો નાગ એટલે જૂના બસ સ્ટેન્ડનો મુખ્ય રસ્તો જે સાવલીના નગરજનોની તેમજ સાવલી દેસર તાલુકાના તમામ નાગરિકોની જે ઈચ્છા હતી એ અનુસાર નગરપાલિકાને ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 1 કરોડ 8 લાખની ગ્રાન્ટમાં આ મુખ્ય રસ્તાનું આજે જે કામ થયું જેનું લોકાર્પણ હતું। આ લોકાર્પણની અંદર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તમામ પાલિકાના સદસ્યો ચીફ ઓફિસર તેમજ મારા તાલુકા સાવલી તાલુકા અને દેસર તાલુકાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। નગરજનો તમામ નગરજનો આજે આવતીકાલે જ્યારે હોળીનો પવિત્ર તહેવાર હોય અને રમજાન માસ પવિત્ર ચાલતો હોય ત્યારે ખૂબ એકતાની ભાવનાથી ગામના તમામ વર્ગના લોકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। પરમ પૂજ્ય સ્વામીજીની આ ભૂમિ છે। પૂજ્ય સ્વામીજીને હું પ્રાર્થના કરું છું કે મારા સાવલી નગરનો સાવલી તાલુકાનો અને દેસર તાલુકાનો વિકાસ આવો ને આવો હરણફાળ થતો રહે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રનો વિકાસ કરી રહી છે એ રીતે હજુ પણ આના કરતાં પણ જે પણ કામો હજુ જે નાના નાના પડતર છે એ પણ પૂરા કરવાની ક્ષમતા ભગવાન અમને આપે અને સરકારને પણ ફરી એક વખત મારા તમામ નાગરિકો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।